હવે આપણે જોઈએ સ્થિત વિદ્યુત બળ। તો એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ સ્થિત વિદ્યુત બળને। તો એક પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો। 11.7 પ્રવૃત્તિ છે, એમાં એક પ્લાસ્ટિકની સ્ટ્રો લેવાની છે, બરાબર। તેના લગભગ 2 સરખા ટુકડા કરો, એને 2 ટુકડા કરી નાખવાના છે। એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ એક ટેબલની ધાર પરથી લટકાવો। આકૃતિ 11.11 દેખાડેલ છે, બરાબર। હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં મૂકો અથવા તો હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો। સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો। 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે છે કે નહીં તેનું ધ્યાન રાખો। તમને શું જોવા મળ્યું, બરાબર। તો હવે શું કરવાનું છે? તો પહેલાં તો એક સ્ટ્રો લેવાની છે અને 2 કટકા કરી નાખવાના, 2 ટુકડા કરી નાખવાના છે। એમાંથી એક ટુકડો જે છે એ ટેબલ પર દોરી વડે બાંધી દો, બરાબર છે। અને બીજો ટુકડો છે એને કાગળ પર ઘસી અને ફરીથી જે પહેલો ટુકડો હતો એની નજીક લાવવાનું છે। તો શું થશે? પણ અડે નહીં, 2 એકબીજાને સ્પર્શે નહીં, તે ધ્યાન રાખવાનું છે। તો જે આપણે લટકાવેલો જે ટુકડો છે એ ઘસેલા ટુકડો જે બીજા ટુકડો છે સ્ટ્રોનો એની બાજુ ખેંચાણ અનુભવશે, બરાબર, એટલે કે આકર્ષશે। હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો। હવે શું કરવાની છે? બીજી પ્રવૃત્તિ પાછી શું કરવાની કે લટકાવેલો જે ટુકડો છે એને કાગળ સાથે ઘસો। અગાઉના કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો। હવે શું કરવાનું? 2 ટુકડાઓ છે એ કોના વડે થઈ ગયા છે? કાગળ વડે ઘસાઈ ગયા છે। હવે એ બંનેને એકબીજા પાસે લાવો। શું થશે? તો એકબીજા દૂર વયા જશે। શું થશે? એકબીજા દૂર વયા જશે। તો સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે। શું કરે છે? સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે। સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે એમ કહેવાય। આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય। એટલે કે આવી 2 જે સ્ટ્રો છે બંને એ વિદ્યુત ભારિત પદાર્થનું એક ઉદાહરણ છે। એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહેવાય। એટલે કે સમજીએ કે એક વિદ્યુત ભારિત પદાર્થ છે, એટલે કે શરૂઆતની અંદર આપણે જે ઘસ્યું, બરાબર છે, એક સ્ટ્રોનો ટુકડો અને બીજો ઘસેલો નહોતો, એ બંનેને એકબીજાની પાસે લાવ્યા। એટલે કે એક વિદ્યુત ભારિત પદાર્થ છે અને એક વિદ્યુત ભારિત રહિત પદાર્થ છે, એક વિદ્યુત ભાર વગરનો પદાર્થ છે। એ બંનેને એકબીજા પાસે લાવીએ ત્યારે જે બળ લાગે એને સ્થિત વિદ્યુત બળ કહેવાય છે। 2 પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં હોય। એટલે કે જ્યારે એનો બંને પદાર્થનો સંપર્ક ન થયો હોય ત્યારે આ બળ તો અસ્તિત્વમાં થાય જ। તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે। તમે પ્રકરણ 15માં વિદ્યુત ભારો વિશે વધારે સમજશો, બરાબર। હવે જોઈએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ એ પણ કેવું છે? અસંપર્ક બળ છે, એનું એક ઉદાહરણ છે, એ સમજીએ। તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે, બરાબર છે। એટલે કોઈ સિક્કો આપણા હાથમાં પડી જાય તો જમીન તરફ જ પડે, કોઈ આકાશ બાજુ જાય નહીં, બરાબર છે। વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ, ફળ પણ જમીન તરફ જ પડે છે। શું તમે ક્યારેય આશ્ચર્ય થયું છે કે આવું શા માટે થાય છે? જ્યારે સિક્કો તમારા હાથમાંથી પકડેલો હોય છે ત્યારે તે સ્થિત અવસ્થામાં હોય છે, સ્થિર અવસ્થામાં હોય, બરાબર છે। જેવા તેને છોડવામાં આવે છે કે તે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે સિક્કાની ગતિની અવસ્થામાં શું થાય છે? ફેરફાર થાય છે। શું તેના પર કોઈ બળ લાગ્યું? આપણને એટલી ખબર છે કે કોઈ પણ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય તો એના ઉપર બળ લાગ્યું જ હોય, બરાબર। તો આપણે સિક્કાને છોડીએ તો એ નીચે તરફ ગતિ કરે, તો એ પહેલાં સ્થિર હતો, સ્થિર અવસ્થા હતી, એમાંથી એ ગતિની અવસ્થા આવે તો એના ઉપર કોઈક ને કોઈક તો બળ લાગતું હશે જ, બરાબર। તો શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય છે? તો નહીં। તો આ કયું બળ લાગ્યું છે? તો આ બળ કયું છે એ આપણે જોવાનું છે। તો પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે કે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે। કોઈ પણ પદાર્થ હોય કે વસ્તુ હોય એ પૃથ્વી તરફ પડે છે, આકાશ બાજુ જતું નથી। એનું કારણ શું છે? પૃથ્વી પોતાની તરફ એને ખેંચે છે, દબાણ લગાવે છે, બરાબર, બળ લગાડે છે। આ બળને
શું કહેવાય છે એ સમજીએ। આ બળને ગુરુત્વ બળ કહેવાય છે। કેવું કહેવાય છે? ગુરુત્વ બળ કહેવાય છે। ગુરુત્વાકર્ષી બળ અથવા તો માત્ર ગુરુત્વ પણ કહી શકાય છે। ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે। ગુરુત્વ બળ જે હોય એ બધા જ પદાર્થો પર લાગે। ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહે છે। જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ જ વહેવા લાગે છે। પાણી આડાવડું બીજું ઉપર થતું નથી। ગુરુત્વ બળને કારણે નદીઓ પાણી નીચે તરફ જ વહે છે। ગુરુત્વ બળ એ માત્ર પૃથ્વીનો એકલાનો જ ગુણધર્મ નથી। હકીકતમાં તો વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે છે। આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે। સમજાઈ ગયું છે? ગુરુત્વાકર્ષણ બળ અથવા તો ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ કોને કહેવાય? બરાબર। તો હવે આપણે જોવું છે દબાણ। હવે આપણે શું જોવું છે? દબાણ। તો ધોરણ 7માં શીખ્યા છો કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાડી લઈ જાય છે। બરાબર છે? તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે। શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? તો હા છે। તો ચાલો આપણે એ શોધીએ। બરાબર। કોઈ એક લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો। એટલે કે કોઈ એક ખીલી લ્યો અને જેનો જે ઉપરનો જે ભાગ હોય ગોળ, બરાબર છે, ત્યાંથી એને એક પાટિયા ઉપર ઠોકવાનો પ્રયત્ન કરો। બરાબર છે? શું તમે સફળ થાઓ છો? તો હા। હવે ખીલીને તેના અણીના છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો। એટલે કે અણીનો છેડો છે હથોડી બાજુ લઈ અને પછી એને ઠોકવાનો પ્રયત્ન કરો। તો શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? તો નહીં। શાકભાજીને કોઈ બુઠ્ઠી તથા ધારદાર છડી વડે કાપવાનો પ્રયત્ન કરો। કયું સરળ બનશે? તો સરળ બનશે કયું? ધારદાર છડી વડે। તો શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, એટલે કે ખીલીના અણીદાર છેડાથી જે બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે। એટલે કે સમજીએ કે જે છેડા પર બળ લગાડીએ છીએ એની વિરુદ્ધનો છેડો, એટલે કે ખીલી છે તો કેના અણીવાળો છેડો, જેમ જેમ ક્ષેત્રફળ ઓછું હશે તેમ તેમ બળ વધારે લાગશે। એટલે કે બળ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય છે। બરાબર છે? દબાણ શું છે એ સમજીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ અમુક ક્ષેત્રફળમાં જે વધારે જે બળ લાગે છે એને શું કહેવાય? દબાણ કહેવાય છે। દબાણ એટલે કે પ્રેશર। બરાબર? દબાણ એટલે પ્રેશર। તો દબાણનું સૂત્ર શું છે? દબાણ પ્રેશર P બરાબર બળ Fના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ એટલે કે એરિયા થાય છે। તો P બરાબર Fના છેદમાં A, F/A કહી શકીએ। બરાબર। અહીં આપણે માત્ર જે બળોનો વિચાર કરીએ છીએ જે સપાટીને લંબ હોય તેના પર લાગતું બળ આપણે શોધવું છે। બરાબર। તો કોઈ પણ સપાટી પર લંબ રૂપે લાગતું જે બળ હોય એને શું કહેવાય? દબાણ કહેવાય છે। બરાબર છે? હવે પહેલીના મનમાં એક સવાલ થયો છે એ જોઈએ કે મને સમજાયું કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનું હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાનો ગોળ વીંટાળીને કેમ રાખે છે? આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે। શું કહે છે? જેમ જેમ ક્ષેત્રફળ વધારે થાય એમ એમ બળ ઓછું લાગે, વજન ઓછો થઈ જાય। બરાબર છે? આથી તેમના માથા પર લાગતું દબાણ પણ શું થાય? ઘટી જાય અને તેઓ તે બોજ સરળતાથી ઉઠાવી શકે છે। એટલે કે જેમ જેમ ક્ષેત્રફળ વધે તેમ તેમ બળ ઓછું લાગે અને બળ જેમ ઓછું લાગે એમ દબાણ પણ ઓછું લાગે। નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે। તેથી જો બળ સમાન આપવામાં આવે
તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. એટલે કે સમજીએ કે સૂત્ર જે છે એની છેદમાં શું છે, છેદમાં એરિયાનો ભાગ લખો. P બરાબર F/A એરિયા. એટલે જે એરિયાની અંદર આપણે દબાણ લગાડીએ છીએ, જો એરિયા વધે, એરિયામાં શું થાય, વધારો થાય, તો દબાણમાં શું થાય, ઘટાડો થાય, અને બળમાં શું થાય, ઘટાડો થાય. બરાબર છે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે. બરાબર છે. એટલે કે સમજીએ કે ભાઈ ખીલીનો જે અણીદાર ભાગ છે એનો જે એરિયા એટલે કે એનું જે સપાટીનું ક્ષેત્રફળ છે એ ઉપરનો જે છેડો છે, બરાબર, એનો જે ગોળ છેડો છે એના કરતાં કેવું હોય છે, ઓછું હોય છે. એટલા માટે દબાણ કેવું થાય, દબાણ વધારે લાગે. બરાબર છે. અને સહેલાઈથી ખીલી અંદર જઈ શકે. શું તમે હવે બતાવી શકો છો કે ખંભા પર લટકાવવામાં માટેના થેલામાં પહોળી પટ્ટીઓ કેમ રાખવામાં આવે છે? તો પહોળી પટ્ટી રાખીએ તો ક્ષેત્રફળ વધી જાય, અને ક્ષેત્રફળ વધે તો દબાણ ઓછું લાગે અને બળ પણ ઓછું થાય. આ થેલામાં પાતળી પટ્ટીઓ કેમ લગાવવામાં નથી આવતી? કેમ કે પાતળી પટ્ટીઓ લગાડે તો ક્ષેત્રફળ ઘટે, અને ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે. બરાબર. અને કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ રાખવામાં આવે છે? કેમ કે એની દબાણ એનાથી વધારે મળે છે. બરાબર છે. તો હવે આપણે એ સમજાયું કે જેમ જેમ ક્ષેત્રફળ ઘટે તેમ તેમ દબાણ વધે. બરાબર છે. અને બળ વધે. બરાબર છે. હવે એની પછીનો ટોપિક આપણે પ્રવાહી વિશે જોવાનો છે, એ આગળના વિડીયોમાં જોઈએ.